માતરમાં બનેલ ઘટનામાં સમગ્ર બાબતે ડીવાય એસપી વિમલ બાજપેયીનું નિવેદન। માતરના નાની બાગોળ વિસ્તારમાં એક બોર્ડ મારવાનું આવ્યું હતું। બોર્ડ પર ગરબા નહીં રમવા જેવી વિગતો લખેલી હતી ને ફરિયાદી દ્વારા ધાર્મિક લાગણીઓ દુભાઈ હોવાની ફરિયાદ આપવામાં આવી હતી, જેના આધારે માતર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને ફરિયાદી દ્વારા નાની બાગોળ પંચના 2 વ્યક્તિઓ વિરુદ્ધ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે। બીએનએસ કલમ 299 અને 54 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા હાલમાં તપાસ ચાલુ કરી કાર્યવાહી હાથ ધરાઈ છે। માતરની અંદર એક વિસ્તારની અંદર જે બોર્ડ મારવામાં આવ્યું હતું, કયા પ્રકારનું લખાણ હતું અને એના લીધે કયા પ્રકારનો વિવાદ થયો અને પોલીસે કયા પ્રકારની દરમિયાનગીરી કરીને આ વિવાદ વધુ ઉગ્ર ન બને એ પ્રકારના પ્રયાસો કર્યા। માતર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે માતર ગામ આવેલું છે ત્યાં જ નાની ભાગોળ કરીને એક વિસ્તાર છે। નાની ભાગોળ વિસ્તારમાં એક દિવાલ ઉપર ત્યાંના જે નાની ભાગોળ મુસ્લિમ પંચ છે એ પંચ દ્વારા અગાઉ જ્યારે અહીંયા કંઈક ગરબા કે એવું તેવું થતું હશે એ અનુસંધાને એક બોર્ડ મારેલું કે મદ્રેસા કબ્રસ્તાન એની સામે ગરબા કે એને કોઈ ડીજે વગાડવું નહીં, એ રીતનું જે એક બોર્ડ લાગેલું હતું। એટલે આ બાબતની વિગતો અહીંના સ્થાનિક કાર્યકરોને મળેલી, તો એ કાર્યકરોના એક ગ્રુપની અંદર એ બોર્ડનો ફોટો ગઈકાલે મૂકવામાં આવેલો। એ અનુસંધાને આ ફોટો જે અહીંના હાલના જે ફરિયાદી છે ધવલભાઈ ઘનશ્યામભાઈ ઝાલા, કે જે પોતે વાવડી ખેડાના રહેવાસી છે, તેઓ પણ એ ગ્રુપમાં સભ્ય હોય, એમને પણ એ ગ્રુપના આ જે વિગતોની માહિતી મળેલી, એટલે એમને અહીંના સ્થાનિક કાર્યકરોની પાસેથી ખાતરી કરાવેલી અને એ જે બોર્ડ છે એ બોર્ડનો ફોટોગ્રાફ ને વિડીયો પોતે મંગાવેલો। બોર્ડ પર જે ગરબા નહીં રમવા અને ડીજે નહીં વગાડવા જે વિગત લખેલી હતી તે તેઓને ધવલભાઈ પોતે હિન્દુ ધર્મના હોય અને પોતાના ધાર્મિક લાગણીઓ સાથે ચેડા થતા કે ધાર્મિક લાગણીઓ દુભાતા તેઓ આ અનુસંધાને માતર પોલીસ સ્ટેશને આવેલા અને માતર પોલીસ સ્ટેશને તેઓએ આજે ફરિયાદ આપેલી છે। બોર્ડ જે છે એ બોર્ડની અંદર આ નાની ભાગોળ મુસ્લિમ પંચ દ્વારા લગાવવામાં આવેલું હતું તેવી વિગતો લખેલી હોય। આ ધવલભાઈએ નાની બાગોળ મુસ્લિમ પંચના પ્રમુખ અને ઉપપ્રમુખ અયુબ ખાન, ઉસ્માન ખાન પઠાણ અને યસુફ મિયા ઇલ્મુદ્દીન ખોખરના વિરુદ્ધમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 299, 54 અન્વયેની ફરિયાદ આપેલી છે અને તે ફરિયાદ હાલ પોલીસે રજીસ્ટર્ડ કરી અને કાયદેસરની તપાસ અને કાર્યવાહી હાથ ધરેલ છે। અત્યારે શું કરી શકે? અત્યારે જોવા જઈએ તો હાલના તબક્કે એ બોર્ડ ઉપરનું જે લખાણ છે કે જે વિવાદાસ્પદ લખાણ હતું તે લખાણ સંબંધિત જે આગેવાનો છે તેના દ્વારા એને મિટાવી દેવામાં આવ્યું।